વૃશ્ચિક રાશિના તમામ જાતકો વર્ષ 2025નો જૂન મહિનો તમારા માટે શું લઈને આવી રહ્યો છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરશું. તો વૃશ્ચિક રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ન અને ય આ બે મૂળાક્ષર પરથી થાય છે તેને થાય છે વૃશ્ચિક રાશિ. આ રાશિના તમામ જાતકો મહિનાની શરૂઆતથી તમને લાગશે કે તમારા બિહેવિયરમાં એક નેગેટિવ ચેન્જ આવી રહ્યો છે. એટલે કે તમને તમારો સ્વભાવ ખૂબ ચીડિયો થઈ રહ્યો છે. કોઈ પણ વ્યક્તિ બોલાવે તો તમે ખૂબ ચીડાઈ જાઓ છો, સાથે તમને ગુસ્સો વધારે આવી જાય છે, ફ્રસ્ટ્રેશન વધી જાય છે. આ તમામ વસ્તુ મહિનાની શરૂઆતથી તમારા સાથે થઈ રહી છે. તમારા આળસમાં વધારો થઈ રહ્યો છે, તે થવાના સંજોગો વધી રહ્યા છે. એટલે સૌથી પહેલી પ્રેક્ટિકલ રેમેડી તમારા માટે તે જ છે. સવારે ઉઠવાનું રાખો અને જીમ એક્સરસાઇઝ કરવાની શરૂઆત કરો. મેમ્બરશિપ ના લીધી હોય તો જૂન મહિના માટે તો તમારે એક્સરસાઇઝ કરવી ખૂબ જરૂરી છે કે જેથી તમારા મંગળદેવ સ્ટ્રોંગ થશે, તમારી રાશિના માલિક સ્ટ્રોંગ થશે તો તમારી આળસ, ચીડિયાપણું, ફ્રસ્ટ્રેશન, ગુસ્સામાંથી તમારો કંટ્રોલ આવી શકશે. જે લોકો પણ બિઝનેસ કરી રહ્યા છે તો એવું લાગશે કે જાણે મને હવે આ બિઝનેસમાં મજા નથી આવી રહી, મારે કંઈક બીજા બિઝનેસમાં સ્વિચ કરવું જોઈએ, હવે આમાં મજા રહી જ નથી. તો તે તમારી ભૂલ છે. તમારે ફક્ત તેના પાછળ લાગ્યા રહેવાનું છે. કંઈ એક્સ્ટ્રા નવું કરવાનું વિચાર પણ નથી કરવાનો. જો તે તમે વિચાર કરશો તો તકલીફ તમારા ઘરના દરવાજાની બહાર ઊભી છે, તે તરત જ તેને આ ફાયદો ઉઠાવી જશે. અને જે પ્રમાણે આગળ જે તમને કહ્યું છે કે બિહેવિયરમાં કાળજી રાખવાની, જો તો નહીં રાખો તો ઘરમાં કલેશનું વાતાવરણ રહેશે. તમારા સ્પાઉસ, તમારા ફેમિલી મેમ્બર સાથે ઝઘડા થઈ શકે છે અને ત્યારબાદ કોમ્યુનિકેશન મિસઅન્ડરસ્ટેન્ડિંગના કારણે વધારે તકલીફ થઈ શકે છે. તે વાતની ખાસ કાળજી રાખવાની જશે. ઓવરઓલ જોવા જઈએ તો તમારે ખાસ કરીને તમારા બિહેવિયરમાં કાળજી રાખવાની છે. તમારા ખાનપાનમાં પણ ખૂબ કાળજી રાખવાની છે, નહીં તો પેટને લગતી સમસ્યા ખૂબ વધારે રહી શકે છે. સ્વાસ્થ્યને લગતી પણ સમસ્યા આ મહિનામાં આવી શકે છે. તો એકંદરે જોવા જઈએ તો વૃશ્ચિક રાશિના તમામ જાતકો તમારે તમારી જાતને ઓળખવાની જરૂર છે કે તમે બીજા સાથે કેવું બિહેવ કરી રહ્યા છો. જૂન મહિનામાં આ એક કાળજી રાખવી ખૂબ જરૂરી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? દરરોજ સવારે એક લોટામાં ચોખ્ખું પાણી લો, તેમાં એક ચપટી ચોખા, ગોળ, ઘઉં આ 3 ભેગા કરો અને સૂર્યનારાયણ દેવતાને સવારે 6 થી 8ના સમયમાં ચડાવી દેવાના છે. જેના કારણે તમારા જીવનમાં જે કંઈ પણ તકલીફ આવવા જઈ રહી છે તેનો અંત થશે, તે રોકવામાં તમને મદદરૂપ થશે. તો તમામ વૃશ્ચિક રાશિના જાતકોને માહિતી શેર કરો. જો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ન ભૂલશો. આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન. ઓમ નમઃ શિવાય.